નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આપના ધારાસભ્ય ચૈતર વસાવાની 48 દિવસ જેલમાં રહ્યા બાદ શરતી જામીન પર મુક્તિ. સમર્થકોએ આદિવાસી શહેર આયાના નારા લગાવ્યા. ભાજપ અને મનસુખભાઈ વસાવા પર શાબ્દિક પ્રહારો. ભાજપના મનસુખભાઈ વસાવાથી શેકેલો પાપડ પણ ભંગાતો નથી. તેઓને તેમની પાર્ટીમાં કોઈ ગણકારતું નથી, કહ્યું ચૈતર વસાવાએ. રાજવાડી ભદાલી ગામને જોડતા માર્ગ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. સ્થાનિકોને વર્ષો જૂની સમસ્યાનો હવે અંત આવશે. સાંસદ મનસુખ વસાવા લગ્નમાં વરરાજા સાથે આદિવાસી ગીત પર નાચ્યા. બોગજ ગામે એક આદિવાસીના લગ્નમાં હાજરી આપવા ગયા. લોકસભા આવતા તમામ નેતાઓ પ્રજા વચ્ચે જવાનું પસંદ કરી રહ્યા છે, ત્યારે સાંસદ મનસુખ વસાવાએ પણ લગ્નમાં આદિવાસીઓ સાથે નાચ્યા. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા. પત્ની શકુંતલાબેનના જામીન નામંજૂર થયા. આજે એકલા ચૈતરભાઈ રાજપીપળા જેલમાંથી બહાર આવ્યા. જીતનગર રોડ પર હજારોની જનમેદની ઉમટી. મોટી સંખ્યામાં સમર્થકોએ તેમને વધાવ્યા. અંકલેશ્વર નેશનલ હાઈવે પરની હોટલના પાર્કિંગમાંથી ભરૂચ એલસીબી પોલીસે દારૂ ભરેલ આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો. 47 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ તેમજ ટેમ્પો મળી 2.5 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ સાથે એકની અટકાયત, એક વોન્ટેડ. વાગરા મુલેર ચોકડી નજીક કેમિકલ ભરેલ ટેન્કરનો અકસ્માત. કેમિકલ લીકેજ થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો 48 દિવસનો જેલવાસ પૂર્ણ થતા રાજપીપળાથી ભરૂચ સુધી સમર્થકો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ભાજપ સામે બમણા જુસ્સાથી ભરૂચ બેઠક પર લડવાની જાહેરાત કરવા સાથે સાંસદ મનસુખભાઈ વસાવાથી શેકેલો પાપડ પણ ભાંગતો નથી અને તેમને તેઓની પાર્ટીમાં કોઈ ગણકારતું ન હોવાનું નિવેદન પણ આપ્યું હતું. રાજપીપળાથી જેલ મુક્તિ બાદ ચૈતર વસાવા ભરૂચ આવી પહોંચતા આમ આદમી પાર્ટીના સમર્થકોએ ગગનભેદી નારાઓ સાથે સ્વાગત કર્યું હતું. તેઓએ પત્ની વિના જેલમાંથી બહાર આવવા અંગે તેઓએ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હોવાથી મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લેવો જરૂરી હોવાથી એકલા બહાર આવ્યાનું જણાવી ભાજપ શામ દામ દંડ અને ભેદથી વિપક્ષી આગેવાનોને તોડતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. લોકશાહીનું હનન થઈ રહ્યું હોય તે બચાવવા લડત આપીશું તેવું પણ તેઓએ કહ્યું. ચૈતર વસાવાએ વધુમાં કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન થાય કે ન થાય, પણ ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક લડશે. હાઈકમાન્ડનો તેઓ પર વિશ્વાસ હોવાનું કહેવા સાથે આગામી દિવસોમાં મુમતાઝ પટેલ, ફૈઝલ પટેલ તેમજ અન્ય કોંગી આગેવાનો ઉપરાંત છોટુભાઈ વસાવાને પણ મળી એક સાથે ભાજપનો મુકાબલો કરાશે તેમ પણ કહ્યું હતું. ભાજપના મનસુખભાઈ વસાવા 30 વર્ષથી સાંસદ હોવા છતાં પણ પોતાની સરકારમાં તેમનાથી ભાંગતો શેકેલો પાપડ પણ ભંગાતો નથી. હવે મનસુખભાઈ વસાવા જે પણ નિવેદન આપે છે તે એમની પાર્ટીના લોકો જ નથી ગણકારતા તેવું કહી ચૈતર વસાવાએ ભાજપનું ઘમંડ ભરૂચથી તૂટશે તેમ પણ કહ્યું હતું. આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ પૂર્ણ થતા લોકસભા ચૂંટણીનો ગરમાવો પુનઃ વર્તાવા લાગ્યો છે, ત્યારે આગામી દિવસોમાં કેવા રાજકીય સમીકરણો રચાય છે તે જોવું રહ્યું. એમને સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને જે રીતના તોડી રહેલી છે એવી રીતના ગુજરાતમાં પણ અમને ધારાસભ્યને અનેકવાર એમણે પ્રલોભન આપીને અને પ્રલોભનથી નહીં માને એટલે ડરાવી ધમકાવીને આજે ભાજપમાં લઈ જઈ રહેલી છે. અમારી સાથે પણ અનેક ઘટનાઓ આવી ઘટી છે, છતાંય અમે એમના વશ નથી થયા. ત્યારે આ સરકારે ખોટી રીતે ષડયંત્ર રાજકીય કિન્નાખોરી રાખીને ખોટા કેસો ઊભા કરીને અમારી સાથે આવો અન્યાય કર્યો છે. આજે મારો અને મારી પરિવાર છેલ્લા 90 દિવસથી જેલમાં છે. ત્યારે આજે જ્યારે અમને જામીન મળે છે તેમાં પણ શરતો મૂકવામાં આવે છે કે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાનો અને ભરૂચમાં તમે રહી નહીં શકો. એટલે ક્યાં ને ક્યાં લોકશાહીનું હનન થાય છે. ત્યારે અમે આ લોકશાહી બચાવવા માટે, દેશનું બંધારણ બચાવવા માટે ગમે તેટલી જેલો પણ થશે છતાંય અમે પૂરી તાકાતથી આ ભાજપ સરકાર સામે લડવાના છે અને આવનાર દિવસોમાં પૂરી તાકાતથી આ ભરૂચની લોકસભા હોય કે સમગ્ર ગુજરાતની લોકસભા હોય એમાં લડવાના છે. અને અમે ભરૂચ લોકસભા, હું પોતે ઉમેદવાર છું, મારી ટીમ પર ભરૂચ, નર્મદા અને વડોદરાના લોકો પર મને પૂરો ભરોસો છે કે આવનાર દિવસોમાં આ લોકસભા અમે જીતીશું. હું મારા જામીન થયા બાદ હું મારી પત્ની સાથે જ હું બહાર આવવાનો હતો, પરંતુ અમારે વિધાનસભાનું બજેટનું સત્ર
આજેથી ચાલુ થયું છે અને આવતીકાલે જ્યારે બજેટ રજૂ કરવાના છે નાણામંત્રી, ત્યારે ગુજરાતના તમામ વર્ગના લોકો માટે મહત્વનું સત્ર આ હોય, મહત્વની ચર્ચાઓ થતી હોય, મહત્વની રજૂઆતો કરવાની હોય, ત્યારે હું શકુંતલા અને સમગ્ર આગેવાનો મારા વકીલના આગ્રહને માન આપીને હું જેલથી બહાર આવેલો છું અને આવતીકાલથી હું ગાંધીનગર સત્રમાં મારી હાજરી આપવાનો છું અને ગુજરાતનો યુવા વર્ગ હોય, ખેડૂત વર્ગ હોય, બેરોજગાર વર્ગ હોય કે કંઈ પણ વર્ગ હોય, એમનો અવાજ હું વિધાનસભામાં બનવા માટે હું બહાર આવ્યો છું. ભાજપ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અનેક પ્રયત્નો એમણે કર્યા છે અને જે લોકો વશ નથી થતા એમને આવી રીતના રાજકીય કિન્નાખોરીનો ભોગ બનવું પડે છે. પણ અમે આદિવાસી સમાજના દીકરા છે. અમારા સમાજે ભૂતકાળમાં અંગ્રેજો સામે પણ લડ્યા હતા અને શહીદી વોરી હતી. અમે ક્યારે જેલથી ડરવાના નથી અને આવનાર દિવસોમાં પણ વધુ તાકાતથી અમે ભાજપ સામે લડીશું. અમે ક્યારેય ભાજપમાં જવાના નથી. મને જેલમાં માન્ય કેજરીવાલજી અને ભગવત માનજી મુલાકાત માટે આવ્યા હતા અને એમણે કીધું કે અમે નેત્રંગમાં તમારું નામ જાહેર કર્યું છે. જ્યારે રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નામ ડિક્લેર કરતા હોય ત્યારે પાર્ટીએ મારા પર જે ભરોસો મૂક્યો છે એ ભરોસો કેટલો હશે તમે જાણી શકો છો. એટલે ભરોસો કાયમ રહે એ માટે અને એમને મારા પર પૂરો વિશ્વાસ છે. એટલે આવનાર દિવસોમાં ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન થાય, સીટ શેરિંગ થાય ત્યારે પણ ભરૂચ લોકસભા લડવી પડશે અને ગઠબંધન નહીં પણ થશે ત્યારે પણ અમે ગુજરાતની 26 બેઠકો પર લોકસભા ચૂંટણી લડીશું. ભૂતકાળમાં સ્વર્ગીય અહેમદભાઈ પટેલ અહીંયાથી પીઢ નેતા હતા. એમના સમયમાં પણ ભાજપ સામે પરાજય થયો હોય કોંગ્રેસનો, ત્યારે અમે મુમતાજબેનને પણ મળવાના છે, ફેજલભાઈને પણ મળવાના છે. સાથે સાથે કોંગ્રેસના તમામ આગેવાનોને સાથે રાખીને છોટુભાઈ વસાવાને પણ મળીશું. અમે એમના માર્ગદર્શન હેઠળ બધી એક ટીમ બનીને અમે ભાજપ સામે ઉતરીશું અને ચોક્કસ અમે બધા, મને તમામ લોકો સાથે વિશ્વાસ છે કે બધા લોકો અમે સાથે રહીને લોકસભા લડીશું અને લોકસભા જીતીશું. અમારી પૂરી તૈયારી છે. અગર પાર્ટી આદેશ કરશે કે ગઠબંધન નથી, તમારે લડવાનું છે, તો પણ અમે લડીશું. અને ચોક્કસ મને ભરૂચ, નર્મદા અને કરજણની જનતા પર વિશ્વાસ છે કે ચોક્કસ આ લોકસભા આ વખતે આપણે ભાજપ વિરોધમાં આપણે જીતીશું અને જંગી બહુમતીથી જીતીશું. રાજપારડી ભદાલી ગામને જોડતા માર્ગના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાતા સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો હવે અંત આવશે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપારડીમાં આવતું ભદાલી ગામ નદી પાર હોવાથી રહીશો વર્ષોથી ગામની બહાર અવરજવર કરવા માટે નદી પસાર કરીને અવરજવર કરતા હતા અને ચોમાસામાં કાદવ કીચડના કારણે સ્થાનિકોને વધુ તકલીફ પડતી હતી. મહિલાઓને પ્રસૂતિ માટે લઈ જવી તેમજ બાળકોને અભ્યાસ માટે શાળાએ જવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી. તેમજ ધંધા રોજગાર માટે જતા લોકોને પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હતો. માટે રાજપારડી અને ભદાલીને જોડતો રસ્તો બનાવવા માટે વર્ષોથી રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ નિરાકરણ આવતું ન હતું. રાજપારડી સરપંચના જણાવ્યા અનુસાર નવા ધારાસભ્ય રીતેશ વસાવાએ રજૂઆત કરતા દેશ આઝાદ થયાના વર્ષો બાદ પ્રથમ વખત આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સમસ્યાનું નિરાકરણ ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના પ્રયાસોથી રસ્તો મંજૂર કરવામાં આવ્યા બાદ ધારાસભ્યના હસ્તે આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિક રહીશોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રોગ્રામમાં ઝઘડા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા, ઝઘડા તાલુકા વિકાસ અધિકારી, ઝઘડા તાલુકા એસઓ અધિકારી કડીવાલા, રાજપારડી પંચાયત સરપંચ કાલિદાસ વસાવા, આગેવાન ઠાકોર વસાવા, નરેન્દ્રસિંહ રાજ, ઇમ્તિયાઝ અલી સૈયદ, પંચાયત સભ્યો, આગેવાનો, બહેનો તથા યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમે ઘણી રજૂઆત કરી કે ભદાલી ગામમાં રસ્તો નથી, જ્યારે મરણ થાય ત્યારે, જ્યારે કોઈ બીમાર હોય ત્યારે, પણ ખાડીના હિસાબે ચોમાસામાં એટલો અઘરો પડતો હતો કે શાકભાજી બી કે મીઠું લેવાની એમની શક્તિ ન હતી. હવે પરિવર્તન આવ્યું. કહેવાનો મતલબ મારો એમ છે કે ધારાસભ્યશ્રી આવ્યા અને એમને 1.5 વર્ષના અંદર ભદાલી ગામનો, જ્યારે દેશ આઝાદ થયો ત્યાર પછી 74 વર્ષ પછી આ ભદાલી ગામનો રસ્તો બને છે. એના માટે ભદાલી ગામ તો ખરેખર આનંદિત છે, પણ સાથે સાથે પીપદરા અને કાડીદરા એ પણ 5 જ મિનિટમાં 7 મિનિટમાં આવીને જતા રહેશે. એક બહુ ટૂંકો રસ્તો બન્યો આ સાહેબના આપણે ધારાસભ્યશ્રી તરફથી. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જે આ રસ્તો બન્યો એ 74 વર્ષ પછી થતો છે અને ભદાડીવાળા હાથે મારે ઘડીવારે ઘર્ષણ બી થતું હતું. કારણ એક જ છે, હું આ 3જી વાર ચૂંટાયેલો વ્યક્તિ છું, એટલે મને જ કહેવા આવતા હતા કે કાકા કે મોટા કે પેલી એક ભાભી છે તે બોગારો દેતી હતી મને. એટલે હું તમને બહુ ચોખ્ખું જ કહું. અને આ રસ્તો બની ગયો તો ભદાલી હાથે ખુશ છું, ડબલ ખુશ છું. અને ધારાસભ્ય શ્રીનો મારે ખૂબ 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 અભિનંદન. રાજપારડી ગામના વતનીઓ તો આનંદ અનુભવે જ છે, પણ ભદાલી ગામને પણ એક હાશકારો થયેલો છે. કેમ કે નાના નાના છોકરાઓ પણ ચોમાસાની ઋતુમાં જ્યારે
તકલીફ હોય ત્યારે નદી પાર કરી એટલે એમના ભણતર બગડતું હતું. આકસ્મિક કોઈ દવાખાનાનું કામ હોય, ડિલિવરી કે કોઈ પણ સાફ કરવું હોય કે ગમે તે અકસ્માત, તો અહીંથી રોડ પર જવા ગયા રાજપાડી જવાની પણ અમને તકલીફ હતી. બીજું એ હતું કે રાજપાડી ગામના અને પીપદરા ગામના, કાંટીદરા ગામના ખેડૂતોને પણ એટલો ફાયદો થયેલો છે કે જે શેરડી કાઢવાની હતી તે 8 કિલોમીટરનો ફેરાવો થતો હતો. હવે માત્ર 1.5 થી 2 કિલોમીટરમાં જે શેરડીના વાહન છે, ટ્રક કે ટ્રેક્ટર, તે સીધા રોડ પર આવી જશે. એટલે ડીઝલ અને સમયની પૈસાની પણ બચત થવાની છે અને આનાથી ઘણો એવો વિકાસ સમગ્ર વિસ્તારનો થવાનો છે. આ સાથે ગામ પંચાયત અને બદાલી ગામ વતી જેટલો પણ આભાર આપણે માનીએ એટલો ઓછો છે. આ તબક્કે ફરી એકવાર રીતેશભાઈ વસાવા સાહેબનો, ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર. આજરોજ રાજપાડી મુકામે અને બદાલી ગામની અંદર ઘણા વર્ષોથી આ ગામની અંદર રસ્તાની સમસ્યા હતી અને ગામ લોકો બહુ હાલાકીનો સામનો કરતા હતા. એમને રસ્તાની ખૂબ જરૂરિયાત હતી અને અમે આજે આ રસ્તાનું અમે ગાડી ખાતમુહૂર્ત કરેલું છે અને ગામ લોકોને બહુ જ અગવડ પડતી હતી. એના માટે આજુબાજુના આ ગામ લોકોને આજે બહુ ખુશીની લાગણી અનુભવે છે અને આ વિસ્તારની અંદર આવા વિકાસના કામ જે બાકી હશે અમે કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ. 50 થી 75 વર્ષથી અમારું દુઃખ જ હતું અને અમને તકલીફ ઘણી હતી. નહોતા છોકરા ભણી શકતા હતા, નથી અમારે ગામડેથી રાજપાડી જવાની પણ તકલીફ હતી અને ડિલિવરી થાય ભાઈ લોકોને બી તકલીફ જ હતી. હિતેશભાઈ વસાવા આવ્યા તો અમારું કામ બન્યું, રોડ બની ગયો એમના આધારે. ભરૂચ જિલ્લામાં આવનાર લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા પહેલા જ રાજકીય કાવાદાવા અને મતદાતાઓ પાસે નેતાઓના આટાફેરા શરૂ થઈ ગયા છે. થોડા મહિનાઓ અગાઉ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા લગ્ન પ્રસંગમાં નાચતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો, તો હવે મનસુખ વસાવાનો પણ વિડીયો સામે આવ્યો છે. ભરૂચ જિલ્લામાં આવનાર લોકસભાની ચૂંટણી તારીખ જાહેરાત થતા પહેલા જ રાજકીય કાવાદાવા અને મતદાતાઓ પાસે નેતાઓના આટાફેરા શરૂ થઈ ગયા છે. થોડા મહિનાઓ અગાઉ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા લગ્ન પ્રસંગમાં નાચતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો, ત્યારે હવે ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો ગતરોજ ઝઘડા તાલુકાના બોગજ ગામે એક આદિવાસી સમાજના લગ્ન પ્રસંગમાં નાચતા હોવાનો વિડીયો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. આવનાર લોકસભામાં જનતાને પોતાના તરફ આકર્ષવાના તમામ કાવાદાવા રમીને પોતાનું સ્થાન અને લોકચાહના બતાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં એક તરફ ચૈતર વસાવાની જામીન મેળવી જેલમાંથી બહાર આવતા આદિવાસી વિસ્તારમાં લોકોમાં ખુશીનો માહોલ સાથે વર્તમાન સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોની વચ્ચે ફરી પોતાની લોકચાહના મેળવી સાંસદ પણ લગ્ન પ્રસંગમાં હાજરી આપી કમરના દુખાવાની વેદના ખમીને નાચતા થયા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા જેલમાંથી છૂટ્યા હતા. પત્ની શકુંતલાબેનના જામીન મંજૂર થયા ન હોય આજે એકલા ચૈતરભાઈ રાજપીપળા જેલમાંથી બહાર આવ્યા હતા. તેમના બીજા પત્ની વર્ષા વસાવા સહિત તેમના સમર્થકોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવા બહાર આવતા બેરિકેડ તોડી સમર્થકો સન્માન કરવા દોડ્યા હતા. એક રોડ શો જેમ જેલ બહાર માહોલ બન્યો હતો. આદિવાસી શહેર આયાના નારા લાગ્યા હતા. મોટી સંખ્યામાં ભીડ બેકાબુ બની હતી. પોલીસ પણ મજબૂર બની હતી. રાજપીપળા જેલમાંથી બહાર આવતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા તેમના સમર્થકોએ રાજપીપળા અને ડેડિયાપાડા મૂવી ખાતે પહોંચી તેમના પરિવારને મળ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો શરતી જામીન પર છુટકારો થયો હતો. ચૈતર વસાવા 40 દિવસથી જેલમાં હતા. વનકર્મી પર હુમલાના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. દરમિયાન તેઓએ સેશન્સ અને હાઈકોર્ટમાં મૂકેલી આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ ડેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. તેઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ 18 ડિસેમ્બરે તેઓને રાજપીપળા સબ જેલમાં મોકલી અપાયા હતા. દરમિયાન નેત્રમાં કેજરીવાલ અને ભગવંત માને તેઓના સમર્થનમાં સભા યોજી ભરૂચ લોકસભા બેઠક આપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. બીજી તરફ 10 જાન્યુઆરીએ નર્મદા સેશન્સ કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી મૂકવામાં આવી હતી. ચૈતર વસાવા તરફે 3 વકીલોએ હાજર રહી તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ આધારો રજૂ કરવા સાથે દલીલો કરી હતી. જ્યારે સરકાર પક્ષે સરકારી વકીલ જે ગોહિલે હાજર રહી કેસની ગંભીરતાને લઈ દલીલો રજૂ કરી હતી. નર્મદા જિલ્લાના પ્રિન્સિપલ સેશન્સ જજ નિહિલકુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી ચૈતર વસાવાને 12 શરતોએ જામીન મુક્ત કર્યા હતા.
જેમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ટ્રાયલ પૂર્ણ થતા સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકશે, જેના સરનામા અને કોન્ટેક્ટ નંબર આપવાના રહેશે. ઉપરાંત રૂપિયા 1 લાખના 2 જામીન અને તેટલી જ રકમના જાત મુચરકા પર જામીન મુક્ત કરવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવાએ દર મહિનાની 1લી તારીખે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પુરાવવાની રહેશે. પાસપોર્ટ કોડમાં જમા કરાવવો અને ગુજરાતની હદ છોડવી નહીં સહિતની 12 શરતોએ જામીન આપવામાં આવ્યા છે. જેનો ભંગ થશે તો જામીન રદ કરવાનો હુકમ કોર્ટે કર્યો છે. તેમની સામે વનકર્મીને માર માર્યાની ધમકી આપી અને 1 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યાનો ગુનો નોંધાયો હતો. તેમને મળવા રાજપીપળા જેલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મુલાકાત લીધી હતી. ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે. એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે. જે નર્મદા જિલ્લામાં હું એક લોકપ્રતિનિધિ છું. મને અહીંના લોકોએ 1 લાખથી પણ વધારે મતોથી ચૂંટાયા છે અને અહીંના લોકોએ ધારાસભ્ય જેવા લોકપ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશબંધી એ તો દુઃખની વાત છે. આજે દેશની લોકશાહી ખતમ છે, પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું. ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે. 28 જેટલા દળોનું ગઠબંધન છે. આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય, ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમને માન્ય રહેશે ને એ રીતના અમે આગળ વધીશું. મુમતાઝબેન પટેલ સ્વર્ગીય હેમંતભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે. એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે. સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે, પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે એ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે. એ પ્રમાણે અમે આગળ વધીશું. અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે. અપક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપની દબાણવશ આવીને રાજીનામા આપ્યા હશે. ભાજપે અમારા પણ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી જ છે. આ પણ એક રાજકીય ષડયંત્રનો ભાગ જ છે. પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા. બિરસા મુંડાના અમે વંશજો છે. અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી, પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું. જે કેસ થયો છે તે બાબતે આપણે કોઈ દિવસ પ્રતિક્રિયા નથી આપી. શું કહેશો અત્યારે તમે? આ ફોરેસ્ટના વિભાગે 4 દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે. હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી. પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે. પોલીસે એવું કીધું છે કે આ માથાભારે શખ્સ છે, તમસી મગજનો માણસ છે, જાનમાલને નુકસાન કરે છે અને ડીગા પાટુનો વારે ઘડે માર મારે છે. હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગા પાટુના માર મારું છું ભાઈ? કોના જાનને કોના માલને મેં નુકસાન કર્યું છે? એટલે કોઈના જાન માલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથાભારે માણસ પણ નથી. અમારે જો માથાભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે? એટલે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે. આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે. સત્ય હાલ પરેશાન થઈ શકે છે, પણ સત્ય પરાજિત નથી થવાનો. સત્યનો વિજય થશે. છેલ્લો સવાલ, ચૈતર વસાવાનું નવું સરનામું શું હશે? ચૈતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે. નામદાર કોર્ટનો અમે માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ. હાલ હું ગાંધીનગર સેક્ટર 21 7મો બ્લોક 7મો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું. ચૈતરભાઈ બહાર આવી રહ્યા છે, શું કહેશો? હવે અમે બીડું લઈને લોકો સાથે આવતા હતા. હવે લોકો પણ આમ ઉત્સાહમાં છે કે સાહેબ આજે બહાર આવે છે, એટલે અમે
બધા મળીશું સાહેબને બહુ ટાઈમથી જોયા નથી એટલે લોકો પણ સાથે હતા, પરંતુ પોલીસના કાફલા દ્વારા અમને 2 જગ્યાએ રોકવામાં આવ્યા હતા. અમે તો બીડું લઈને જ આવતા હતા, પછી શું કામ રોકવાની જરૂર પડી? હવે આ પબ્લિક લઈને જાય છે એવી રીતે અમને રોકવામાં આવેલા હતા, પરંતુ લોકપ્રતિનિધિ છે એટલે લોકો તો મળવાના જ છે એટલે અમને એ પ્રમાણે રોકવામાં આવ્યા. કેટલા ટાઈમ રોકવામાં આવ્યા હતા? એક જગ્યા કોલીવાડા પણ ગામ પાસે અડધા કલાકથી વધારે થયું હતું, ભમરી પાસે કલાકથી ઉપર અમને રોકવામાં પછી કેવી રીતે છોડવામાં આવે? હવે પબ્લિકે ડિમાન્ડ કરી કે ના અમારે તો જવું જ છે, એવી રીતે પછી નારા લગાવ્યા, પછી અમને ત્યાંથી આવવા દેવામાં માત્ર આપને આવવા ના પબ્લિકે આવવા જ. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ સર્વોત્તમ હોટલના પાર્કિંગમાંથી ભરૂચ એલસીબીએ 47,66,400 ભરેલ ટેમ્પો ઝડપી પાડી 2.5 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી હતી, તેમજ અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જેના આધારે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MM રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. તે દરમિયાન પીએસઆઈ આરકે ટોરાણીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળેલ કે એક આઈસર ગાડી નંબર MH42BF 0688 માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે, જે ગાડી હાલ પાનોલી વિસ્તારમાં આવેલ સર્વોત્તમ હોટેલ પાર્કિંગમાં પાર્ક કરી રાખેલ છે. મળેલ બાતમીના આધારે સર્વોત્તમ હોટેલ પાર્કિંગમાંથી આઈસર ટેમ્પોમાંથી વિદેશી દારૂની 47,66,400 ની 47,664 બોટલો, 10 લાખનો ટેમ્પો સહિત 57,72,660 ના મુદ્દામાલ સાથે ચાલક હનુમંત સોડનવર ઉંમર પર 27 રહેવાસી દાપોડી ગામ મહારાષ્ટ્રને ઝડપી લઈ માલ મંગાવનાર સોનુ કડુને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની તથા ઇન્ડિયન પિનલ કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી પાનોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુલેર ચોકડી નજીક એક કેમિકલ ભરેલ ટેન્કર લીકેજ થતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા, જેને લઈ એક સમયે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ સહિત ફાયર કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. બનાવની જાણવા મળતી માહિતી અનુસાર રાત્રિના આશરે 10:30 વાગ્યાની આસપાસ વાગરા તાલુકાના મુલેર ગામે દહેજ આમોદને જોડતા માર્ગ ઉપર આવેલ મુલેર ચોકડી ખાતે કેમિકલ ભરેલ ટેન્કર લીકેજ થયું હતું. ટેન્કર લીકેજ થતા ટેન્કરમાં રહેલ કેમિકલ માર્ગ ઉપર વહેતું થયું હતું. માર્ગ ઉપર કેમિકલ ઢોળાતા સફેદ કલરના ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા, જેને લઈ એક સમયે ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ફાયર વિભાગને કોલ મળતા જ ફાયર ફાઈટરો બનાવવાળી જગ્યાએ આવી પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કેમિકલ ભરેલ ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થઈ રહ્યું હોવાથી સલામતીના ભાગરૂપે થોડા સમય માટે માર્ગ બંધ કરાવ્યો હતો. જો કે ફાયર કર્મીઓએ પાણીનો મારો ચલાવી મોટી હોનારત થતા અટકાવી હતી, જે બાદ માર્ગ પૂર્વવત કરાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેન્કરનો અકસ્માત થયો હતો, જેને લઈ ટેન્કરનો વાલ્વ તૂટી જવાના કારણે ટેન્કરમાં રહેલ કેમિકલ લીકેજ થયું હતું. બનાવવાળી જગ્યાએ ઉપસ્થિત પ્રત્યક્ષદર્શી સૂત્રોના જણાવ્યા અનુસાર કેમિકલ લીકેજ થતા ગભરાહટનો માહોલ ઉદ્ભવ્યો હતો. રોડ ઉપર ઢોળાતું કેમિકલ સફેદ કલરના ધુમાડાના સ્વરૂપે હવામાં ઉડતું નજરે પડ્યું હતું. કેમિકલ વાયુ વેગે પ્રસરતા લોકોની આંખોમાં બળતરા પણ થવા લાગી હતી. જોકે મોટી હોનારત ટળી જતા અંતે સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો હતો. બિસ્માર રોડના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં હાઈવે ઓથોરિટી સામે રોષ જોવા મળી રહ્યો છે. 3 મહિના પહેલા જંબુસર વિધાનસભાના ધારાસભ્ય પૂજ્ય ડી.કે. સ્વામીના હસ્તે રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. જેમાં આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 7.33 કરોડના ખર્ચે 3 અલગ અલગ સેક્શનમાં બનાવવામાં આવશે, જેમાં આમોદના મલ્લા તળાવથી 32 નાળા સુધી 5 લેયરમાં બનાવવામાં આવશે. દેરોલથી કંથારિયા 2 લેયર તેમજ સુડી સમની સેક્શન 5 લેયરમાં રોડ બનાવવામાં આવશે. આ ઉપરાંત બિસ્માર રોડ નીચે ખોદકામ કરી કાળી માટી કાઢી તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવશે, જે રોડના નવીનીકરણની કામગીરી 1.5 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું. છતાં આજે 3 મહિના વીતવા છતાં હજુ રોડના ઠેકાણા નથી, તેમજ નેશનલ હાઈવે ઉપર ધૂળની ડમરી ઉડતા આસપાસના રહીશો તેમજ વેપારીઓના સ્વાસ્થ્ય સામે પણ સવાલો ઊભા થયા છે.
નેશનલ હાઈવે નંબર 64ના નવીનીકરણનું કામ વહેલી તકે પૂર્ણ થાય માટે ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા ભારદારી વાહનો માટે 1 મહિના સુધી ડાયવર્ઝન પણ બહાર પાડવામાં આવ્યું હતું, જે ડાયવર્ઝનનો સમય પણ વીતી ગયો હોવા છતાં આજે 3 મહિના બાદ પણ રોડના નવીનીકરણની કામગીરીના ઠેકાણા દેખાતા નથી. નેશનલ હાઈવે રોડની મંથર ગતિની કામગીરીને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી આસપાસના વેપારીઓ પરેશાન બન્યા છે. ભાઈ તમારું રમઝાન ઇસ્માઇલ મલેક. શું કહેવા માંગો છો તમે? હું એ કહેવા માંગુ છું કે આ રોડની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અહીં ટાયરો ફૂટે છે, મેન્ટર ઉડે છે. બીજું કે આ ગેરતો છે અમારી આજુબાજુ બધા રહેવાસીઓ છે તેમને ડર ઉડે છે, ઘણી બધી તકલીફો છે. તમે શું કહેવા માંગો? અમે એ કહેવા માંગુ કે જલ્દીથી જલ્દી આ રોડની કામગીરી પૂર્ણ કરે અને બધાને રાહત આપે. ભાઈ તમારું? પટેલ અહેમદભાઈ. આ રોડથી અમે બહુ પરેશાન છે સાહેબ, ને અમારે ગાડીઓમાં એટલો મેન્ટેનન્સ આવે છે કે રોજનો જ 500 રૂપિયા ખર્ચો થાય ને 500 રૂપિયા કમાતા નથી સાહેબ અમે. તો આ જનતાને અમે એવું કહેવા માંગીએ છીએ કે આના માટે કોઈક અવાજ ઉઠાવો ને એના માટે કંઈક સારું કંઈક કામ થઈ જાય ને આ સરકારનું કંઈક સારું નામ રોશન થાય એવું અમે ઈચ્છીએ છીએ અને અમારા મેન્ટેનન્સથી અમે ફ્રી થઈએ એવી આશા રાખીએ છીએ. નામ દાદા તમારું? મોહમ્મદ હનીફ. તો શું કહેવા માંગો છો? આ ડમરી ઉડે છે. હું કહેવા માંગુ છું કે આ રોડ છે લગભગ દિવાળીની વાતનો એનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને હજુ સુધી આ રોડનું કોઈ કામ થતું નથી. લગભગ આજ તારીખ સુધીમાં એટલો ડર ઉડે છે રોડ પર કે જે સામેનું સાધન જે આવતું જતું હોય તે પણ દેખાતું નથી અને એનાથી ખરેખર સ્વાસ્થ્યને બહુ મોટું નુકસાન થાય છે. તાવ આવે છે, શરદી થાય છે અને છીંક પણ આવે છે. એટલે સત્વરે આ કામ કોન્ટ્રાક્ટરને સોંપેલું છે તે છતાં થતું કેમ નથી એ એક પ્રશ્ન છે. કામ તો મંજૂર થઈ ગયેલું છે, આજનું નથી, ઘણા દિવસોથી કામ મંજૂર થઈ ગયેલું, આ કામ થતું કેમ નથી? એટલે એના માટે સત્વરે જે કંઈ ઉપાય લેવો હોય તે ઉપાય લઈને સત્વરે કામ શરૂ થાય એવી અમારી માગણી છે. ભરૂચ એસઓજી દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ખાસ ચેકિંગ હાથ ધર્યું, જેમાં ભંગારના ગોડાઉન, મકાન તેમજ જ્વેલર્સની દુકાનો પર તપાસ શરૂ કરી હતી, જેમાં શહેરમાં 7 જ્વેલર્સ, 3 મકાન માલિકો તેમજ 2 ભંગારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ભરૂચ શહેર જિલ્લામાં બનતા વિવિધ ગુનાઓને લઈને ખાસ તકેદારીના ભાગરૂપે કલેક્ટર દ્વારા કેટલાક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે, ત્યારે લોકો દ્વારા જાહેરનામાની અમલવારી કરાય છે કે કેમ તે તપાસવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરમાં ખાસ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં તેમણે જાડેશ્વર વિસ્તારમાં 2 ભંગારિયાઓ વિરુદ્ધ તેમજ 3 મકાન માલિકો સામે કે જેમણે તેમના ભાડુઆતોની નોંધણી સ્થાનિક પોલીસ મથકે કરી ન હતી તેમની સામે પણ ગુનો નોંધ્યો હતો. ઉપરાંત જ્વેલર્સની દુકાનોમાં તપાસ કરતા 7 જ્વેલર્સની દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ જાહેરનામાનો ભંગ કરતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચ પોલીસ જાસૂસી કાંડના 11 મહિના બાદ વોન્ટેડ કુખ્યાત બુટલેગર નયન બોબડો આખરે ઝડપાતા પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીમાં ફરજ બજાવતા 2 કોન્સ્ટેબલ મયુર ખુમાણ તેમજ અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓના મોબાઈલ લોકેશન મેળવી ભરૂચના કુખ્યાત બુટલેગર નયન બોબડો તેમજ વડોદરાના પરેશ ઉર્ફે ચકો ચૌહાણને આપતા હોવાની ઘટનાએ રાજ્યભરમાં ભારે ખળભળાટ મચાવી હતી. પોલીસ દ્વારા જ પોલીસની જાસૂસી કરી બુટલેગરોને માહિતી પહોંચાડાતી હતી, જેના પગલે એફઆઈઆર અને ચાર્જશીટ દાખલ થયાના 11 મહિના થઈ ગયા છે. ત્યારે જે તે સમયે પોલીસે બંને કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. જોકે સમગ્ર કારસાના માસ્ટર માઇન્ડ નયન બોબડો અને પરેશ ઉર્ફે ચકો પોલીસ પકડમાં આવ્યા ન હતા. દરમિયાનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 11 મહિના સુધી પોલીસને ચકમો આપનાર નયન બોબડાને અમદાવાદની કેડી હોસ્પિટલમાંથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ પોલીસે જાસૂસી કાંડમાં તે વોન્ટેડ હોય અમદાવાદ પોલીસ પાસેથી તેનો કબજો મેળવ્યો. પહેલા ભરૂચ પોલીસે દહેજમાં ઝડપાયેલ દારૂના કેસમાં કોર્ટમાં રજૂ કરી તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા, જે પૂર્ણ થતા તેને સબ જેલમાં મોકલી દેવાયો. જે બાદ પોલીસે પુનઃ તેની પોલીસ જાસૂસી કાંડમાં ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતા કોર્ટે તેમના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. નયન બોબડો અને બંને કોન્સ્ટેબલ સાથે સોશિયલ મીડિયા પર વાતચીત કરતો હતો. તેણે 15 અધિકારીઓની જાસૂસી કરાવીનું માલુમ પડ્યું છે. ત્યારે અન્ય કોઈ અધિકારીની પણ જાસૂસી કરાવી છે કે કેમ, અન્ય કયા અધિકારી સાથે સંપર્કમાં હતો તેની વિગતો મેળવાશે. તે કેટલા રૂપિયા આપ્યો હતો, કેટલા સમયથી અને અત્યાર સુધી કેટલા રૂપિયા આપ્યા છે તે સહિતની વિગતો મેળવાશે તેમ જાણવા મળેલ છે. જંબુસરના કિમોજ અને સાંગડી ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત થયું હતું. ગાઢ ધુમ્મસના કારણે વાતાવરણમાં જંબુસરના સિગામના યુવાન 20 વર્ષીય જયવંતસિંહ રાણા બાઇક લઈ દહેજ નોકરી પર જઈ રહ્યો હતો. તે દરમિયાન કિમોજ અને સાંગડી ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ કાવી પોલીસને થતા કાવી પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચના એસયુએમ સ્કૂલની બહાર મુખ્ય માર્ગ પર એક મોપેડમાં અચાનક આગ ભભૂકી ઉડતા દોડધામ મચી ગઈ હતી. એસયુએમ સ્કૂલની બહાર મુખ્ય માર્ગ પરથી એક મોપેડ ચાલક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેમાં આગ ભભૂકી ઉડતા ચાલક સમય સૂચકતા વાપરી ઉતરી ગયો હતો. આગ લાગતા મુખ્ય રસ્તા પર દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગમાં આખું મોપેડ બળીને ખાખ થઈ ગયું હતું. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી G.S. મલિકે હેરિટેજ વોક દ્વારા શહેરનો ઐતિહાસિક વારસો નિહાળ્યો. કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જામા મસ્જિદ સુધીની હેરિટેજ વોક દરમિયાન શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઐતિહાસિક વારસાની ધરોહર સમાન વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ હેરિટેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનેક ધર્મસ્થાનો, કોતરણી કામ, પોળ, ચબૂતરા સહિત વિવિધ સ્થાપત્યોને નિહાળવા હતા. હેરિટેજ વોકના ગાઈડ્સ દ્વારા સમગ્ર હેરિટેજ રૂટના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વથી અવગત કરાવવામાં આવ્યા હતા. ને ઉદ્દેશ છે એક તો આપણા જૂની સંસ્કૃતિને બધા જ અધિકારીઓ, ખાસ કરીને સિનિયર અધિકારીઓનો પણ ખ્યાલ આવે, અહીંયા જોઈ શકે કેવી રીતેના આ એરિયા હતા. અને આપણી સંસ્કૃતિના તો બધાને આપણે ના જોવું જોઈએ, સિનિયર અધિકારીઓને પણ ખ્યાલ આવે. કેમ કે અમુક આ હોય છે ને કે જૈસે જો અમુક શહેરોમાં જ રહેતા હોય એટલે કદાચ એ લોકોને જૂની સિસ્ટમના, ગામડાઓના થોડું ઓછું ખ્યાલ હોય, તો એટલે બધાને થોડું ખ્યાલ આવે અને એનાથી આપણે કહી શકીએ કે થોડું લોકોને પણ આ જાગૃતિ આવે કે અહીંયા હેરિટેજ વોક થાય છે ને બધા લોકો અને આ 1.5-2 કલાકમાં પૂરી થઈ જાય છે. સવારે 7:30થી શરૂ થઈને 9-9:30 સુધી પૂરી થઈ જાય. એટલે આપણે બધી કલ્ચર અહીંયા જે સિસ્ટમ હતા એ જોઈ. ભરૂચ અંકલેશ્વરના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસને કારણે મહત્તમ વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી હતી, જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવું મુશ્કેલ બન્યું હતું, જ્યારે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. ભરૂચમાં શુક્રવારને વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સમગ્ર શહેરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી હતી, જેના કારણે વાતાવરણમાં ઠંડા પવન સાથે ઠંડીનો ચમકારો વધ્યો હતો. શહેરમાં સવારે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોએ દિવસે હેડલાઇટ ચાલુ રાખીને પસાર થવાની ફરજ પડી રહી હતી. શહેર અને નેશનલ હાઈવે નંબર 48 પર દૂર દૂર સુધી ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવા માટે ભારે હાલાકી વેઠવી પડી હતી. નર્મદા મૈયા બ્રિજ પર ગાઢ ધુમ્મસને કારણે એક બસનો અકસ્માત થતા બચી ગયો હતો. ઔદ્યોગિક વસાહતોના કારણે વ્યસ્ત હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો, જ્યારે અમુક શહેરીજનોએ ગુલાબી ઠંડી અને ધુમ્મસની મજા માણી હતી. જોકે ધુમ્મસના કારણે ખેડૂતોની ચિંતામાં પુનઃ એકવાર વધારો થયો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય 45 દિવસ બાદ જેલ મુક્ત થતા શક્તિ પ્રદર્શન વચ્ચે જેલ બહાર આવ્યા હતા. તેઓ નેત્રંગ 4 રસ્તા પાસે આવેલ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી ગાંધીનગર જવા રવાના થયા હતા. વનકર્મીઓ પર હુમલાના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. દરમિયાન તેઓએ સેશન્સ અને હાઈકોર્ટમાં મૂકેલી આગોતરા જામીન અરજી નામંજૂર કર્યા બાદ ડેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. તેઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ 18 ડિસેમ્બરે તેઓને રાજપીપળા સબ જેલમાં મોકલી અપાયા હતા. 10 જાન્યુઆરીએ નર્મદા સેશન્સ કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી મૂકવામાં આવી હતી. ચૈતર વસાવા તરફે 3 વકીલોએ હાજર રહી તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ આધારો રજૂ કરવા સાથે દલીલો કરી હતી. નર્મદા જિલ્લા પ્રિન્સિપલ સેશન્સ જજ નિહલકુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી 23 જાન્યુઆરી સોમવારે ચૈતર વસાવાને 12 શરતોએ જામીન મંજૂર કર્યા હતા. તેઓ રાજપીપળા જેલમાંથી 45 દિવસ બાદ બહાર આવ્યા હતા. જેલમાં તેઓને લેવા બીજા પત્ની વર્ષાબેન અને બાળકો સાથે હતા. સાથે જ ઈસુદાન ગઢવી, વકીલ ગોપાલ ઇટાલિયા અને આપના પ્રવક્તા પણ જોડાયા હતા. રાજપીપળાથી મોવી અને ત્યાંથી નેત્રંગ 4 રસ્તા પાસે આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધીનગર જવા રવાના થયા હતા. જેઓ નેત્રંગ ખાતે પણ લોકોનું અભિવાદન મેળવ્યું હતું. મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત મને છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે, સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે, અમે આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું. સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ, આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ. નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા. આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય, જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ. યુવાનો માટે બોલીએ છીએ, શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ. જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્રો બનાવીને અમને ફસાવી રહેલા છે. જે જંગલ
ફોરેસ્ટના અધિકારીઓએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ. આદિવાસી અનાદિકાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે. આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે, જે જમીનો અમે ખેડીએ છીએ. અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનદ નથી મળ્યા એના માટે પણ અમે લડીશું. એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી. ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડીશું. મારા ધર્મપત્ની છેલ્લા 90 દિવસથી જેલમાં છે. અમે સાથે આવવાના હતા, પરંતુ સંજોગો વસાત અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્નો તમારે ઉઠાવવાના છે. એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું. આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળામાં એલએનટી કંપનીના મેનેજર યતીનભાઈ દવે દ્વારા દફતર કીટ અને સ્વેટર વિતરણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની માહિતી આપતા ગામમાંથી એલએનટી કંપનીમાં નોકરી કરવા જતા યુવાનો અરલીભાઈ તથા અજયભાઈ પાસેથી જાણકારી મળી કે સુઠોદરા ગામમાં થઈને એક્સપ્રેસ હાઈવે નીકળે છે, જેમાં ગામના યુવાનો પણ નોકરી કરવા માટે જાય છે. શાળા અને શાળાના બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા શાળાના આચાર્ય રેખાબેન એલએનટી કંપનીના મેનેજર યતીનભાઈ દવેનો સંપર્ક કરી કંપનીમાં નોકરી કરતા ગામના યુવાનો પાસેથી માહિતી મેળવી. ત્યારબાદ મેનેજરને શાળા મુલાકાતે બોલાવી શાળાના બાળકો અને શાળાનો પરિચય તેમને કરાવ્યો હતો, તેમજ શાળાના બાળકોના વિકાસ માટે યોગદાન આપવા વિનંતી કરી હતી. આ બાબતે મેનેજરે શાળાના બાળકોને શાળાની પ્રવૃત્તિઓથી અને આચાર્યની કામગીરીથી ખૂબ પ્રભાવિત થયા હતા, જેના ભાગરૂપે એલએનટી કંપનીના મેનેજર યતીનભાઈ દવેએ દરેક બાળકને નોટ, ડાયરા, કંપાસ સાથે દફતર, કીટ તેમજ સ્વેટર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને શાળા રમતગમત માટે મંજૂર થયેલ જમીનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે આચાર્ય રેખાબેને શાળા તેમજ બાળકો માટેની આ સેવાકીય પ્રવૃત્તિમાં સહકાર આપવા બદલ મેનેજરનો તેમજ ગામના યુવાનો અરલીભાઈ તથા અજયભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના મામલતદાર માધવી મિસ્ત્રી વીસીટી તેમજ એમએમસીટીના ટ્રસ્ટીઓ પરવીનબેન દિલાવર, વલી તથા હસીનાબેન હારૂનભાઈ પટેલ, વિદેશથી પધારેલ મહાનુભાવ, આમંત્રિત મહેમાનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી. અત્રે ઉપસ્થિત મહાનુભાવોનું અંગ્રેજી માધ્યમના આચાર્ય સુરૈયાબેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. પ્રમુખ પદે બિરાજમાન માધવીબેન મિસ્ત્રીનું શાલ તથા પુષ્પ આપી પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું. પ્રોગ્રામને આગળ ધપાવતા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીનીઓ દ્વારા અલ્લાહના 99 શ્રેષ્ઠ નામ લઈ સાથે રજૂ કરવામાં આવ્યા. ત્યારબાદ અંગ્રેજી પ્રાથમિક વિભાગની નાની નાની બાળાઓ દ્વારા વેલકમ સોંગ, ગુજરાતી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા મોબાઈલની બબાલ પર હાસ્ય રસિક ડ્રામા રજૂ કરાયું. ટીવાયબી અંગ્રેજીમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીની દૂધવાલા ઝેબાનું ટ્રોફી આપી પ્રમુખ પદે ઉપસ્થિત માધવીબેન મિસ્ત્રીના શુભ હસ્તે સન્માન કરવામાં આવ્યું. આ સાથે અંગ્રેજી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ ઇસ્લામિક આધારિત મેં બનના ચાહતી હું કૃતિ રજૂ કર્યા બાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા પીઝા પે ચર્ચા ની સુંદર કૃતિ રજૂ કરવામાં આવી. ગુજરાતી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ સૈનિકોના જીવન ચરિત્ર આધારિત માઇમ એક્ટ રજૂ કર્યું તથા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ સાયબર ક્રાઇમ પર નુક્કડ નાટક રજૂ કર્યું. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ વીસીટી સંકુલનું ગૌરવ દર્શાવતું વીસીટી તરાના અનેના અંદાજમાં રજૂ કર્યું. અંતમાં કેમ્પસની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા સંકુલની થયેલ પ્રગતિ દર્શાવતી ઉડાન કૃતિ રજૂ કરી. આ સાથે અત્રે પધારેલ માધવીબેન મિસ્ત્રી દ્વારા વિદ્યાર્થીનીઓમાં રહેલ ઉમંગને બિરદાવતા એમનું મનોબળ વધે માટે પોતાના વિચારો દર્શાવ્યા હતા. આ કાર્યક્રમને સમાપન તરફ લઈ જતા કેમ્પસના સીઈઓ નુસરત જહાંએ સમગ્ર વીસીટી પરિવાર વતી ઉપસ્થિત તમામ મહાનુભાવોને તેમને આપેલ અનમોલ સમય માટે આભાર વ્યક્ત કર્યો. સાથે કેમ્પસના તમામ કર્મચારીઓ, વિદ્યાર્થીનીઓ, વાલીઓ કે જેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા સિંહ ફાળો આપ્યો એ તમામનો પણ ખરા દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં મૌલાના ઇબ્રાહીમભાઈએ ટ્રસ્ટીઓ, તમામ કર્મચારી તેમજ તમામ વિદ્યાર્થીનીઓની પ્રગતિ માટે દિલથી દુઆ કરી હતી. મહિલા સશક્તિકરણ, પર્યાવરણ બચાવો જેવી અનેક મુહિમો સાથે મુંબઈના પ્રથમ સાયકલિસ્ટ મહિલા મેયર ભરૂચ આવી પહોંચ્યા. ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં સાયકલિસ્ટો દ્વારા અનેક કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં એક નામ શ્વેતા વ્યાસનું પણ આવે છે. ભારતભરમાંથી પ્રવાસે નીકળેલા સાયકલિસ્ટો ભરૂચ આવતાની સાથે શ્વેતા વ્યાસની પણ મુલાકાત લેતા હોય છે. ત્યારે ભરૂચ ખાતે મુંબઈના પ્રથમ સાયકલિસ્ટ મેયર અને સ્માર્ટ કોમ્યુટ ફાઉન્ડેશનના ડિરેક્ટર ફિરોઝા દાદને ભરૂચ આવી પહોંચ્યા હતા.
ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે મુલાકાત સાથે તેઓએ જણાવ્યું હતું કે ધોળાવીરાના ટૂરનો ભાગ બનીને હું રોમાંચિત છું, કારણ કે ટકાઉ મુસાફરીને પ્રોત્સાહન આપવું એ મારા માટે માત્ર પ્રવાસ નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય માટે પ્રતિબદ્ધતા છે. સાયકલિંગ એ માત્ર એક રમત નથી, પરંતુ જીવન જીવવાની રીત છે અને માનસિકતા અને ટકાઉપણુંમાં પરિવર્તન લાવવાનું સાધન છે. સામાજિક કાર્ય સાથે જોડાયેલ મહિલા મેયર દ્વારા વિવિધ યોજનાઓ અને આર્થિક ભંડોળના આધારે મુંબઈમાં મહિલાઓને આર્થિક સક્ષમ બનાવવા અનેક રીતે મદદ કરતા આવ્યા છે. તેમજ મહિલા સશક્તિકરણ અને પર્યાવરણની જાળવણી અંગે તેઓ ચિંતિત થઈ લોકોને જાગૃત કરવા સાયકલ સુધી મુંબઈથી ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે. જો કે ભરૂચ બાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રયાણ કરી આગળની સફર ચાલુ રાખશે તેમ તેઓએ જણાવ્યું હતું. तो ये जर्नी हमने मुंबई से, पहली बात ये जर्नी का नाम है टूर ऑफ डोलावीरा. एनवायरनमेंट, क्लाइमेट एक्शन का जो प्रॉब्लम चल रहा है, वुमेन एम्पावरमेंट, इस पे पूरा आधारित है और कॉन्शियस टूरिज्म पे. टूर ऑफ डोलावीरा हमने मुंबई से शुरू किया है और ये यूनेस्को वर्ल्ड हेरिटेज साइट है 4 वाले गुजरात में. चंपानेर है, अहमदाबाद ओल्ड सिटी है, रानी का वाव और डोलावीरा. ये पूरा साइकिल से हम कवर करें. डेली का 100 किलोमीटर्स का राइड है. और दूसरी बात है, हमारी एनजीओ है मुंबई में स्मार्ट कमिट फाउंडेशन. इसमें हम 2 मुहिम चलाते हैं, साइकिल चला सिटी बचा और मी साइकिल राइडर प्रोग्राम. मी साइकिल राइडर प्रोग्राम में हम ओल्ड और न्यू बाइसिकल डोनेट करते हैं लो इनकम वुमेन जो घर घर का काम करते हैं और साइकिल से ही वो सब जगह पे जाते हैं अपने लाइवलीहुड के लिए. और वहाँ पे हम सारे वुमेन को अभी जाने के, मेरा ट्रिप खत्म होने के बाद हम उनको फूड ट्रक बना के देने वाले हैं और इट विल बी रन बाय वुमेन एंड इट विल बी डिलीवर्ड ऑन बाइसिकल बाय द वुमेन. तो ये मुहिम के लिए मुझे प्लीज सपोर्ट करो. हमारा एक चैनल है इंस्टाग्राम पे, प्रोजेक्ट ग्रीन माइल. प्लीज ये आप लाइक और शेयर और फॉलो करो, हमें सपोर्ट करो. श्वेता, आप आए मिलने के लिए थैंक यू वेरी मच. वेलकम. और हम सब भरूच वासियों की तरफ से आपको शुभेच्छा कि आपकी ये यात्रा सफल रहे. और एक ही चीज बोलना चाहती हूँ, रोटरी का सपोर्ट बहुत अच्छा रहा हमारे लिए. तो मैं सब सारे रोटरी जितने भी मुझे सपोर्ट किए अलोंग द रूट, मैं तहे दिल से आपकी नमस्कार और शुक्रिया अदा करना चाहती हूँ. थैंक यू वेरी मच. ભરૂચ જિલ્લાની ગડખોલ 108 ઇમરજન્સી સેવા દ્વારા પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે. તારીખ 1 ફેબ્રુઆરી 2024ના રોજ આશરે બપોરે 3 વાગ્યાના સુમારે ગડખોલ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને ગડખોલ વેલકમનગર પાસેનો રોડ અકસ્માતનો કેસ મળ્યો હતો, જેમાં બાઇક સ્લીપ થઈ ગઈ હતી, જેમાં ઈએમટી પાયલ મહેતા તેમજ પાયલોટ પરેશ વસાવા એમ્બ્યુલન્સ લઈને તરત જ ઘટના સ્થળે જવા રવાના થયા હતા. સીન પર પહોંચી જરૂરી સારવાર આપી પેશન્ટને હોસ્પિટલમાં લઈ જવા રવાના થયા હતા. તે દરમિયાન પેશન્ટ પાસેથી એક મોબાઈલ, બાઇકની ચાવી, સોનાની કાનની બુટ્ટી, કપલ રિંગ તેમજ આશરે 600 રૂપિયા રોકડ મળી આશરે 50,000 રૂપિયાનો મુદ્દામાલ હોસ્પિટલ ખાતે તેમના મિત્રને સુપરત કરવામાં આવેલ. આમ ગડખોલ 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. સુરતના શીશ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સુરતથી સારંગપુર સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શીશ ફાઉન્ડેશન સુરત દ્વારા આયોજિત શીશ સાયક્લોથોનના 333 સાયકલિસ્ટ ભરૂચ, વડોદરા તથા ઇન્દ્રજ થઈ 3 દિવસની 333 કિલોમીટર સાયકલ યાત્રા દરમિયાન સારંગપુર હનુમાન મંદિરે પહોંચી આ સાયકલ યાત્રા પૂર્ણ કરશે. આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં સાયકલિંગ તથા ગ્રીન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે શીશ ફાઉન્ડેશન દ્વારા દરેક સાયકલિસ્ટ દ્વારા કરવામાં આવેલા દરેક કિલોમીટર પ્રમાણે ₹10 ડોનેશન અલગ અલગ સંસ્થાઓને આપવામાં આવશે. આ સાયકલ યાત્રા તેના મુખ્ય ઉદ્દેશ પોઝિટિવ એન્વાયરમેન્ટ, ફિટ ઇન્ડિયા, હિટ ઇન્ડિયા, વ્યસન મુક્ત ભારત તથા સાયકલિંગને પ્રોત્સાહનના ઉદ્દેશ સાથે નીકળેલા સાયકલિસ્ટો ભરૂચ સ્વામિનારાયણ મંદિર આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. નમસ્કાર, મારું નામ સતીશ માણિયા છે. હું શીશ ફાઉન્ડેશનના ફાઉન્ડર છું. અમે આ શીશ સાયક્લોથોન 2024નું આયોજન કર્યું છે, જે એવરી યર કરવાનું પ્લાનિંગ અમારું છે. એન્વાયરમેન્ટ અને હેલ્થની અવેરનેસ લાવવા માટેનું આ અમારું સાયક્લોથોનનું પ્લાનિંગ છે, જેમાં 333 સાયકલિસ્ટ 333 કિલોમીટર સાયકલ 3 દિવસમાં પૂરી કરશે. તો આજે સુરતથી નીકળ્યા પછી અત્યારે બાપ્સ મંદિરમાં 80 કિલોમીટર પૂર્ણ થાય છે. હજુ 40 કિલોમીટર બાકી છે આજના દિવસના. રોજ 110 કિલોમીટર એવરેજ અમે સાયકલ ચલાવશું. 333માંથી 23 ગર્લ્સ છે અને બાકીના બધા જેન્ટ્સ છે. રમેશભાઈ, હવે આપણને બાકીની વસ્તુઓ કેસે આ સાયકલ યાત્રાથી જોડાયેલી. આ સાયકલ યાત્રામાં અમે છે ને યુ પેડલ વી ડોનેટ નામનો એક કોન્સેપ્ટ એડ કરેલો છે, જેમાં સુરતથી 10 કિલોમીટર અમારી સાથે લોકો જોડાશે અને એની માટે 1 કિલોમીટરના અમે ₹10 ડોનેટ કરશું.
એ રીતના સુરતનો પ્રોગ્રામ છે જે અમે ડોનેશન કરવાના છીએ માનવ મંદિરમાં, ત્યાં અમે ઓલરેડી પૂર્ણ કરીને આવ્યા છીએ. હવે એમ કાલે સવારે વડોદરાથી સેમ કોન્સેપ્ટ છે અને એ કોન્સેપ્ટનું ડોનેશન અમે સેવા તીર્થમાં કરવાના છીએ. અને આ સાથે સાથે અમે આ આખી ઇવેન્ટનો આઈ થિંક વર્લ્ડ રેકોર્ડ તરીકે કવર થઈ રહી છે અને અમે વર્લ્ડ રેકોર્ડ કરશું. જાડેશ્વર કુમાર શાળા ખાતે શાળા સલામતી સપ્તાહ 2024 અંતર્ગત જીએનએફસી ફાયર ટીમ દ્વારા ફાયર સેફટી ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. હાલ સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં તારીખ 29/1/2024 થી 3/2/2024 સુધી શાળા સલામતી સપ્તાહ 2024ની ઉજવણી કરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત જાડેશ્વર કુમાર શાળા ખાતે જીએનએફસી ફાયર ટીમ દ્વારા જાડેશ્વર કુમાર શાળા અને જાડેશ્વર કન્યા શાળાના વિદ્યાર્થીઓ તથા ડાયટ ભરૂચના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓને આગ લાગવા માટેના જવાબદાર પરિબળો, આગ લાગવાના કારણો તથા આગ લાગે ત્યારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી અને કઈ બાબતોથી દૂર રહેવું તે વિશે માર્ગદર્શન આપેલ હતું. આ ઉપરાંત ટીમ મારફત આગના વિવિધ પ્રકારો તથા કયા પ્રકારની આગ લાગેલી હોય ત્યારે તે બુઝાવવા માટે શેનાથી બુઝાવી શકાય તે અંગે શુભમ જૈન, સુધીર વરહાટે, સુનિલભાઈ પરમાર, મયુરભાઈ માછી દ્વારા આપવામાં આવેલ હતી. શાળાના સમગ્ર કાર્યક્રમમાં સહભાગી થનાર જીતેન્દ્રભાઈ એસ વોરા પણ ઉપયોગી માહિતી આપી હતી. જીએનએફસી ફાયર ટીમનો જાડેશ્વર કુમાર શાળાના આચાર્ય દેવેન્દ્રકુમાર પંડ્યા તથા જાડેશ્વર કન્યા શાળાના આચાર્ય મોનિકાબેન પટેલ તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી જ્ઞાન પીરસવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આપના ધારાસભ્ય ચૈતર વસાવાની 48 દિવસ જેલમાં રહ્યા બાદ શરતી જામીન પર મુક્તિ. સમર્થકોએ આદિવાસી શહેર આયાના નારા લગાવ્યા. ભાજપ અને મનસુખભાઈ વસાવા પર શાબ્દિક પ્રહારો. ભાજપના મનસુખભાઈ વસાવાથી શેકેલો પાપડ પણ ભંગાતો નથી. તેઓને તેમની પાર્ટીમાં કોઈ ગણકારતું નથી, કહ્યું ચૈતર વસાવાએ. રાજવાડી ભદાલી ગામને જોડતા માર્ગ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. સ્થાનિકોને વર્ષો જૂની સમસ્યાનો હવે અંત આવશે. સાંસદ મનસુખ વસાવા લગ્નમાં વરરાજા સાથે આદિવાસી ગીત પર નાચ્યા. બોગજ ગામે એક આદિવાસીના લગ્નમાં હાજરી આપવા ગયા. લોકસભા આવતા તમામ નેતાઓ પ્રજા વચ્ચે જવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે સાંસદ મનસુખ વસાવાએ પણ લગ્નમાં આદિવાસીઓ સાથે નાચ્યા. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા. પત્ની શકુંતલાબેનના જામીન નામંજૂર થયા. આજે એકલા ચૈતરભાઈ રાજપીપળા જેલમાંથી બહાર આવ્યા. જીતનગર રોડ પર હજારોની જનમેદની ઉમટી. મોટી સંખ્યામાં સમર્થકોએ તેમને વધાવ્યા. અંકલેશ્વર નેશનલ હાઈવે પરની હોટલના પાર્કિંગમાંથી ભરૂચ એલસીબી પોલીસે દારૂ ભરેલ આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો. 47 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ તેમજ ટેમ્પો મળી 2.5 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ સાથે એકની અટકાયત, એક વોન્ટેડ. વાગરા મુલેર ચોકડી નજીક કેમિકલ ભરેલ ટેન્કરનો અકસ્માત. કેમિકલ લીકેજ થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.